આગળ વાત કરીએ મોટા સમાચાર રાજકોટ તરફથી। રાજકોટ કોંગ્રેસની રાજનીતિ લઈને જબરજસ્ત હલચલ। ઇન્દ્રનીલ રાજ્યગુરુની રાજકીય નિવૃત્તિ મુદ્દે હેમાંગ વસાવડાએ મૌન તોડ્યું છે। કોઈની પણ નિવૃત્તિથી પક્ષને કોઈ ફરક નથી પડતો તેવો દાવો વસાવડાએ કર્યો છે। કોઈના પણ વગર ક્યારેય કોઈ પક્ષ રોકાતો નથી તેમ કહી અને મૌન તોડ્યું છે। વસાવડાએ સ્પષ્ટ સંભળાવ્યું કે મતદારોના માનસ પર વ્યક્તિ નહીં પણ પક્ષનો ભાવ હોય છે। તો વસાવડાએ એવો પણ દાવો કર્યો છે કે રાજ્યગુરુનું નામ લીધા સિવાય તેમની નિવૃત્તિથી કોઈ ફરક ન પડ્યાનો વસાવડાનો દાવો। રાજકોટમાં કોંગ્રેસ જાતે બનાવશે કાર્યાલય તેવી પણ વાત ડોક્ટર હેમાંગ વસાવડાએ કરી છે। તો રાજકોટમાં કોંગ્રેસના કાર્યાલય માટે શોધાઈ રહી છે જગ્યા। આ તમામ વાત કરી અને મૌન તોડ્યું છે। આ નિવૃત્તિને આપ કઈ રીતે જુઓ છો? નહીં, એમનો નિર્ણય છે। દરેક માણસને એની જિંદગી ડિઝાઇન કરવાનો, કાર્યક્ષેત્ર પસંદ કરવાનો આ બધા અધિકાર છે। એટલે આ ઇન્દ્રનીલભાઈનો પોતાનો નિર્ણય છે અને એમાં કોઈ ચર્ચા કરવાને સ્થાન નથી। સાહેબ, મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે, તો આ ચૂંટણીને લઈને એક મોટા નેતા સ્વાભાવિક છે કે નિવૃત્તિ જાહેર કરે તો રાજકીય રીતે શું અસર થાય, કોંગ્રેસ પાર્ટીની અંદર શું અસર થાય? નહીં, જુઓ, આપણે ઇતિહાસ જોયો છે કોઈ પણ પક્ષનો કે કોઈ ક્યારેય કોઈના વગર ક્યાંય કામ અટકતું નથી। એક તબક્કે એવું કહેવાતું હતું કે અડવાણીજી નહીં હોય તો બીજેપીનું શું થશે, અટલ બિહારી નહીં હોય પછી શું થશે। એવી જ રીતે કોંગ્રેસમાં પણ વાત હતી કે ભાઈ ઇન્દિરાજી નહીં હોય તો કોંગ્રેસની શું સ્થિતિ થશે, હવે રાજીવજી નથી તો કોંગ્રેસની શું। પક્ષ એની રીતે ચાલતો રહે છે। સમયખંડ ઉપર પ્રજાના મગજમાં પ્રજામત ઉપર કોઈ નેતાની ગેરહાજરીથી લાંબી કોઈ અસર પડતી મેં જોઈ નથી। એટલે ચોક્કસ એમણે એમનો નિર્ણય લીધો છે, પક્ષ એમના નિર્ણય લેશે। સર, કારણ શું? અલગ અલગ બાબતો સામે આવી રહી છે, કોઈ રાજકીય કારણ બની શકે કે આમ તો ઘણા સમયથી તે સ્ટેજ પર જોવા મળતા ન હતા? એ તમારે જેમણે નિર્ણય લીધો છે એ ઇન્દ્રનીલભાઈને જ આ પ્રશ્ન પૂછી શકાય। વાત એટલી જ છે, ફરીથી રિપીટ કરું છું કે દરેક માણસને એની જિંદગી કઈ રીતે જીવવી એ નિર્ણય કરવાનો અધિકાર છે। સાહેબ, એક વાત એવી પણ છે કે જે કાર્યાલય છે, આમ તો જે કોંગ્રેસ કાર્યાલયના યજમાન કહી શકાય, એનું પોતાની માલિકીનું કાર્યાલય છે, તો આ બાબતે શું કરવામાં આવશે? ગઈકાલે પ્રમુખે પણ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે એમને કોઈ એવી નિવૃત્તિની વાત છે જ નહીં। કાર્યાલયને જ્યાં સુધી પ્રશ્ન છે ત્યાં લગી રાજકોટ શહેર કોંગ્રેસ, પ્રદેશ કોંગ્રેસ અને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ રાજકોટ શહેરમાં કોંગ્રેસનું પોતાનું કાર્યાલય બને એને માટે કાર્યાન્વિત છે। પ્રક્રિયા ચાલે છે। જુદી જુદી જગ્યા જોવાની સહિતની પ્રક્રિયા એઆઈસીસીના માર્ગદર્શન નીચે પીસીસી કરી રહી છે અને કોંગ્રેસ પોતાનું કાર્યાલય બનાવવા જઈ રહ્યું છે। અને હવે વાત ફાઇનલના જંગની।